જો દોસ્તો આપણે બાજરી કાઢવા માટે આવી ગયા છીએ, એ પણ તમને બતાવીએ આપણે. અને બાજરી કઈ રીતના ઠેસરથી કાઢવી, કઈ રીતના ટ્રેક્ટર ચાલુ રાખવું તે પણ આજે તમને શીખવાડીશું. જે કોઈ ઠેસર ફેરવતા હોય તે મિત્રો માટે કે ઠેસર ચાલુ કર્યા પહેલાં આપણે એક નિયમ યાદ રાખજો કે જો ચાલુ કર્યા પહેલાં લોડ ચડાવી દેવાનો. ટ્રેક્ટર ચાલુ કર્યા પહેલાં લોડ ચડાવી દેવાનો. લોડ ચાલુ કરી અને પીટીઓનો ગેર મારવાનો. આ પીટીઓનો ગેર આપી દેશે. તો ચાલુ કરશો એટલે તમારે ગમે તેવા ડૂલા ભેનો હશે કે ગમે તે ઊભી થતી હશે તો તમારું ટ્રેક્ટર બંધ નહીં થાય લોડ ચડાવ્યા પછી. આ રીતના આપણે ઠેસર કરશે. લો ચડાવવાનું હંમેશા ચાલુ રાખવું, ચડાવી દેવાનો પહેલાં. તો આપણે આ લો ચડાવી અને આ લો ચડાવી અને આપણે ટ્રેક્ટર ચાલુ કર્યું છે. આ ટ્રેક્ટર બંધ. તો મિત્રો આ ભાઈને આપણે બાજરી કાઢવા માટે આવી ગયા છીએ. એ રીતના કાઢી આપીએ છીએ આપણે બાજરી. અને બાજરી કેવી આવી રહી છે તે પણ તમને બતાવીએ. શું નામ તમારું? ગોપાલભાઈ, બાજરી કેવી આવે આપણે? મસ્ત આવે છે ને? બગડું નહીં આવતું ને? શું નામ તમારું? ફતેહસિંહ. તો ફતેહસિંહની આપણે બાજરી કાઢવા આવી ગયા છીએ. તો લોકેશન છે આપણે આ ચીકોડીવાળાની બાજુમાં. આ ચીકોડીવાળા ચક્કર છે તેની બાજુમાં આપણે બાજરી કાઢવા માટે આવી ગયા છીએ. અને આ રીતના બાજરીનું ચાલુ કરી દીધું છે. તો મિત્રો જય જવાન જય કિસાન જય માતાજી. લાઈક શેર ફોલો જરૂર કરજો. અને આપણા ઠેસરની અંદર બહુ કચરું આવતું નહીં કંઈ. આ રીતના બાજરી આવે છે.